जय श्री कृष्ण। जय माता जी। हर हर महादेव। जय पुरुषोत्तम भगवान की जय। कांठा घोरमानी कथा वार्ता। આજે આપણે કાંઠા ઘોરમાની કથા વાર્તા વિશે જાણશું। પુરુષોત્તમ મહિનામાં કાંઠા ઘોરમાનું પૂજન કરવામાં આવે છે અને કાંઠા ઘોરમાની કથા વાર્તા સાંભળવામાં આવે છે। તો આ વાર્તા આ પ્રમાણે છે। જય પુરુષોત્તમ ભગવાન કી જય। નદી કાંઠે એક રમણીય ગામ હતું। તેમાં એક ડોશીમાં તેના બે દીકરા અને બે વહુઓ સાથે રહેતા હતા। ઘરમાં કલેશ થતાં બે દીકરાઓ અલગ અલગ થઈ ગયા। તેઓમાંથી કોઈ માને રાખવા તૈયાર નહોતા, તેથી ડોશીમાં પણ અલગ રહી પોતાનું ગુજરાન ચલાવતા હતા। આમ ત્રણેય જણા જુદા જુદા ઘરમાં રહેતા હતા, પણ વાર તહેવારે ભેગા મળી આનંદ માણતા હતા। ડોશીમાં ધાર્મિક વૃત્તિ ન હતા। તે રોજ સવારે ઉઠી પુરુષોત્તમ ભગવાનનું નામ લેતા લેતા નદીએ નાહવા જતા। તેમના નાના દીકરાની વહુ પણ રોજ નદીએ સ્નાન કરવા જતી। તેઓ કાંઠા ઘોરમાનું પૂજન કરી ઘેર આવી કામકાજમાં લાગતા। જ્યારે મોટા દીકરાની વહુ ઉઠતાની સાથે જ ઘરની ઝંઝટમાં લાગી જતી। દીકરા દીકરી અને પતિને આ કરો તે કરો તેમ હુકમો છોડ્યા કરતી। તે બે પૈસે સુખી હતી, તેથી તેને પૈસાનું અભિમાન આવી ગયું હતું। સાથે કંઈક હતું, એથી તો તેના અભિમાનનો પારો ઓર ચડ્યો હતો। તે સમજતી કે ગામમાં મારા જેવું કોઈ નથી, ઉપરાંત બોલવામાં પણ તે ખૂબ જ તોછડી હતી। દેરાણી ભોળી હતી। એક દિવસ નદીએ જતાં તેણે જેઠાણીને ઘેર જઈ કહ્યું, જેઠાણી, આજે તો મારી સાથે નદીએ નાહવા તમે આવશો? ત્યાં જઈને કાંઠા ઘોરમાનું પૂજન કરીશું, પુરુષોત્તમ માસની કથા સાંભળશું અને પછી ભગવાનનું સ્મરણ કરતા ઘેર આવી જઈશું। જેઠાણી કહેવા લાગી, આ તો નવરાના કામ છે, નાવાનું તો ફક્ત બહાનું છે, પણ ત્યાં બધા ભેગા મળી ગામની નિંદા કરતા હોય છે। આમાં આપણું કામ નહીં, મારે તો મારું ઘર પહેલું સંભાળવાનું હોય। મારે ઘેર આવનારા ઘણા હોય। મારા પતિ દુકાનેથી આવે, છોકરાઓ નિશાળેથી આવે, પિયર ગયેલી વહુ આવે, સાસરે ગયેલી દીકરી આવે, સગા સંબંધીઓ આવે, સીમમાં ગયેલા ઢોર પણ આવે। આમાંથી હું આખો દિવસ નવરી પડું તો તમારી સાથે નાવા આવું ને? તમારે વ્રત કરો, મને તો ધર્મ કર્મ કરવાનો સમય જ નથી। જેઠાણીની લાંબી ચોડી વાત સાંભળી દેરાણીને દુઃખ થયું, છતાં તે કાંઈ બોલી નહીં। તે સાસુ પાસે ગઈ અને બધી વાત કરી। સાસુએ કહ્યું, જે કરે તે ભરે, ભગવાન માણસને સુખ આપે છે અને સુખ મળ્યા પછી ભગવાનને તે ભૂલી જાય છે। મોટી વહુ તો સમજે તો સારું, નહીંતર એના ભાગ્ય પણ ફૂટેલા જ છે। કાંઠા ઘોરમાં રીઝે તો ધન ધાન્યનો પાર ન રહે અને ખીજે તો કોઈના ન રહે। આમ દિવસો વીતી રહ્યા હતા। દેરાણીના દિવસો પુરુષોત્તમ ભગવાનના ધર્મ ધ્યાનમાં જતા હતા, જ્યારે જેઠાણીના દિવસો સાંસારિક કામકાજમાં અને ઝંઝટમાં વીતતા હતા। તેની પાસે ધર્મ કરવાનો વખત જ નથી, એ તો સગાવાલાને રીઝવવામાં જ પડી હતી। દેરાણી તો રોજ નદીએ નાઈ કાંઠા ઘોરમાની વાર્તા સાંભળતી અને ધર્મ ધ્યાનમાં રત રહેતી। આથી કાંઠા ઘોરમાં દેરાણી ઉપર રીઝ્યા, એણે ઘણી સુખ સાહેબી દીધી। બીજું બાજુ પુરુષોત્તમ ભગવાનનું અપમાન કરનારી જેઠાણી ઉપર તે કોપાયમાન થયા। કાંઠા ઘોરમાના કોપનો પાર ન રહ્યો। તેમણે જેઠાણીને શાપ આપ્યો। આથી પેઢીએથી પતિ ગાયબ થઈ ગયો। નિશાળે ભણવા ગયેલો છોકરો ઘેર પાછો ના આવ્યો। દીકરીના સાસરિયા કોપ્યા, તેથી તેની દીકરીને તેની મા પાસે જવા ન દીધી। પિયર ગયેલી વહુ પણ પાછી ઘેર ના આવી। કોઈ સગાવાલા ના આવ્યા। સીમમાં ગયેલા ઢોર પણ પાછા ન ફળ્યા। આમ અણધાર્યું બનવાથી જેઠાણી હેપતાઈ ગઈ। તેના શોકનો પાર ન રહ્યો। તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ। તે દેરાણી પાસે પહોંચી ગઈ અને પોતાની દુઃખની વાત તેને દેરાણીને કરી। દેરાણી તેને સાસુ પાસે લઈ ગઈ। સાસુ ઓટલે બેસી મારા ફેરવી રહ્યા હતા, ત્યાં તો જેઠાણી આવીને તેમના પગમાં પડી અને વલોપાત કરવા લાગ્યા। માં, હું તો લૂંટાઈ ગઈ, મારો તો પતિ ગયો, મારો પુત્ર ગયો, ઢોર ઢાંખર ગયા, સવરા નાખું ત્યાં અવરા પડે છે, માટે કંઈક રસ્તો બતાવો, તમે કહેશો તેમ હું કરીશ।
સાસુએ કહ્યું, મોટી વહુ, તે જાણે અજાણે પણ પુરુષોત્તમ ભગવાનનું અપમાન કર્યું છે. આથી કાંઠા ઘોરમાં તારા ઉપર કોપાયમાન થયા છે. તેથી તારા બધા કાર્યો અવરા થાય છે. આથી કરીને તું પુરુષોત્તમ માસનું સ્નાન કર, ધર્મ ધ્યાન કર, કાંઠા ઘોરમાનું પૂજન કરી એમને વિનવણી કર, ભૂલની ક્ષમા માંગ. હવે મારી એક વાત સાંભળ, ધર્મ થાય તો કરીએ, પણ ધર્મનો અનાદર કદીએ ન કરીએ. ત્યારે જેઠાણી રડતા રડતા બોલી, માં, હું સાવ આંધળી છું, અજ્ઞાન છું, ધર્મની વાત જાણતી નથી, અજાણતા અનાદર થયો છે. હું કોઈ દિવસ નદીએ કાંઠા ગોરમાને પૂજવા ગઈ નથી. મારે ત્યાં જઈને શું કરવાનું? સાસુએ કહ્યું, એક થાળમાં પૂજનની બધી સામગ્રી લેવી. તેમાં શ્રીફળ, પુષ્પ, ચોખા, સોપારી, કંકુ, અબીલ, ગુલાલ, ધૂપ, અગરબત્તી મૂકી હાથમાં પૂજનનો થાળ લઈ ખંભે ચુંદડી નાખી ઢોલીને લઈ થોડી સ્ત્રીઓ સાથે વાતે ગાતે નદીએ જા. ત્યાં જઈ પુરુષોત્તમ ભગવાનનું નામ લઈ સ્નાન કરી કપડાં બદલીને પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરજે. પછી કાંઠા ગોરમાનું પૂજન કરી કાલાવાલા કરજે. હે ગૌરીમાં, હું અજ્ઞાનતાના લીધે તમારો મહિમા સમજી શકી નહીં. આથી મેં તમારા વ્રતનો અનાદર કર્યો. હવે મને મારી ભૂલ સમજાય છે. તમે મોટા મનવાળા છો. માં, મારા ઉપર પ્રસન્ન થાવ, મને સુખ શાંતિ આપો, મારા ઉપર આવેલ આપત્તિ દૂર કરો. જેઠાણીએ સાસુની શિખામણ માથે ચઢાવી. તે સાસુને પગે લાગી કાંઠા ગોરમાને પૂજવા જવાની તૈયારી કરવા લાગી. દેરાણી જેઠાણી અને સાસુએ આરોસ પારોસમાં ભાવિક ભક્તો સાથે બધી સ્ત્રીઓને ભેગી કરી બધાને સાથે લઈને તે વાતે ગાતે નદીએ પહોંચ્યા. ત્યાં સ્નાન કરી કાંઠા ગોરમાનું પૂજન કર્યું, કથા વાર્તા સાંભળી, ક્ષમા માંગી. કાંઠા ગોરમાનું પૂજન કરીને જેઠાણી જ્યારે ઘેર પાછા ફર્યા ત્યારે તેનો હરખ માતો ન હતો, કેમ કે પતિ પેઢીએથી ઘેર આવી ગયો હતો. દીકરો નિસારેથી આવતો દેખાણો. થોડી વાર પહેલાં જ પિયર ગયેલી વહુ આવીને ઓસરીમાં ઊભી હતી. સાસરેથી દીકરી પણ આવી પહોંચી હતી. શિવમાં ગયેલ ઢોર ઢાંખર આવવા લાગ્યા. સગાવાલા પણ સૌ આવી પહોંચ્યા. આમ ચમત્કારિક રીતે આ બધું બનવાથી જેઠાણીએ કહ્યું, હે ગૌરીમાં, તમારી કૃપાથી ગુમાવેલું મને બધું પાછું મળ્યું છે. હવે હું પુરુષોત્તમ માસનું પૂર્ણ શ્રદ્ધા સાથે વ્રત કરીશ. દરરોજ સ્નાન કરવા જઈશ, કાંઠા ગોરમાને પૂજીશ, વ્રતની પૂર્ણાવતી સમયે બ્રહ્મભોજન કરાવીશ, અન્નદાન આપીશ અને વસ્ત્રદાન આપીશ. નિંદા કરીશ નહીં, ખરાબ આચરણ નહીં કરું. મારા હું પદનો હું ત્યાગ કરીશ. જેઠાણીએ મનમાં જે સંકલ્પ કરેલ તેનો તેણે તે દિવસથી અમલ ચાલુ કરી દીધો. તે સવારે વહેલા ઉઠી દેરાણી અને સાસુ સાથે નદીએ સ્નાન કરવા ગઈ. તે કાંઠા ગોરમાનું પૂજન કરતી, કથા વાર્તા સાંભળતી. કાંઠા ગોરમાએ ત્રણેયને સદબુદ્ધિ આપી. દેરાણી જેઠાણી પોતાના પતિઓ સાથે દોશીના અસલ ઘરમાં રહેવા આવી ગયા. દોશીના બંને દીકરાઓ આથી આનંદ થયો. બધાને આવાથી દોશીનું સૂનું ઘર પાછું આનંદ કિલોર કરતું થઈ ગયું. હે પુરુષોત્તમ ભગવાન, હે કાંઠા ગોરમા, તમે જેમ સાસુ જેઠાણી દેરાણીને ફર્યા તેમ તમારું પૂજન કરનાર, કથા સાંભળનાર, સ્નાન કરનાર દરેક ભાવિકને ફરજો અને સુખ શાંતિ આપજો. બોલો પુરુષોત્તમ ભગવાન કી જય. હર હર મહાદેવ.